થઈ ગઈ છે. સવાર જઈ રહ્યા છે કોલેજ માટે ને દીકરીને સ્કૂલ માટે લેટ થયું એટલે ફટાફટ જતા જતા બ્લોગિંગ કરી રહ્યા છીએ. અહીંયા બધા ભણી રહ્યા છે, આ ભણી રહ્યા છે, આ ભણી છે. મને એવું લાગે છે કે આ કાકાને બી એક્ઝામ છે એટલે કાકા બી ભણી રહ્યા છે. આ ઉંમરે છે ને લાઈક બેગ લાગી ગયા છે ને એટલે ભણી રહ્યા છે. કબ હો ગયા ये कब हुआ कब માંથી ઉતરીને હવે ચાલીને જઈ રહ્યા છે કોલેજ અને જેમ જેમ પેપર નથી આવે છે નર્વસનેસ થઈ રહી છે બધું મિક્સ A few moments later. અમારો બેસ્ટ ફ્રેન્ડ છે પ્રિન્સ સે હાય કેવું ફીલ થઈ રહ્યો છે એક્ઝામ આપવાની પહેલાં વાંચ્યું કે નહીં વાંચ્યું બંને ફૂલ 50માંથી 50 ના આવડતું કરીને છેલ્લે સુધી બેસીને લખી રહ્યો છે અને હમણાં બહાર એમ કહેતું તો કશું નહીં આવડતું કશું વાંચ્યું નથી ગાઈસ જઈએ ઘરે તો બેસી ગયા હું બી બેસી જઈશ 2 minutes later. ગયા છે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો પેપર પતી ગયું સારું ગયું પેપર પાસ તો થઈ જઈશું આમ મોસ્ટલી આ રવિ હસી રહ્યો છે એ મોઢું બતાવવું નથી કોઈને અને બધા હસે છે બસ એ તો ફાઇનલી આવી ગયા ઘરે એક્ઝામ પતાવીને અને બહુ જ ભૂખ લાગી છે અને બહુ જ ઊંઘ તો આવી રહી છે એટલી બધી ઊંઘ આવી રહી છે ને કારણ કે રાત્રે મોડા ઊંઘ્યા હતા અને મમ્મી સવારમાં આજે મારા ઉપર એટલી બગડી અને એમાં કશું હતું નહીં કેમ બગડી એ બી હું તમને કહું કારણ કે હું છે ને છેક બસ સ્ટેશને પહોંચી ગયા મણિનગર અને પછી યાદ આવ્યું મને કે હું મારા પૈસા ઘરે ભૂલી ગઈ છું તો એમાં મમ્મી મારા ઉપર બગડી તો શું કોઈક વાર માણસ પૈસા ના ભૂલી જાય ઘરે हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बता जाता है ભૂલ તો થાય બધાથી પણ ખબર એવું નહીં કે ભૂલ ના થાય મારી હું બી માણસ છું અને આટલા વર્ષોમાં પહેલી વાર આવું થયું છે થાય નો ડાઉટ થાય એનો વાંધો નથી પણ તને કાલે કીધું તું તારું પેક કર દે કોઈ ના કર્યું ભણવા બેસું કે બેગ પેક કરવા બેસું મારી ફરવા જવાનું હોય છે ત્યાં તો કેવી પેક થઈ જાય જસ્ટ ઉઠી છું ઊંઘીને અને મમ્મી તો હજુ બી કામ કરે છે મમ્મી શું કરે શું બનાવવાનું આજે અચ્છા કંઈક સારું બનાવશે ફટાફટ ઉતરી જાય એવું ઊંઘ આવે છે હજુ બી પેપર છે એવું લાગતું નહીં હવે પેપર છે એવું લાગતું નહીં હવે એ બી છે જોયું મમ્મી જ કે શું ફેરવાડાનો ના અવાજ હતો 2 minutes later. મારું દૂધ બી તૈયાર છે મમ્મી બી ચા પીવે છે હીર અહીંયા ભણી રહી છે હોમવર્ક કરી રહી છે ટ્યુશનથી આવીને એન્ડ હું વ્લોગ જોઈ રહી છું ભારતીના હા એટલે એનું સબમિશન છે કાલે તો પહેલેથી કરી દેતી હોય તો શું કરવા એબસેન્ટ હતી હા તો લખો ચલો હવે અચ્છા હું તો ટીવી જોઉં છું ચિલ હું તો સુઈશ મસ્ત શાંતિથી ફ્રેન્ડની બર્થડે એટલે સ્કૂલે જવાનું ચોકલેટ ખાવા માટે અચ્છા અચ્છા તો મમ્મી અંદર રસોઈ બનાવે છે હવે જમીશું હા આજે મમ્મી તો મમ્મી હીરને તો પાછું ફરીથી મમ્મીએ જમાડી મમ્મી મને બી ખવડાય ને આ આખું ખવડાવે છે મને
હા ચલો આજે શાંતિ મમ્મી ખવડાવશે એ. અને આજે મમ્મીએ ફાઇનલી ખીચડી બનાવી છે એ મારી ડિમાન્ડ ઉપર, કારણ કે મારે નહોતું ખાવું બીજું કંઈ. હું નહીં ખાઉં એમ કે છું, હીર- નહીં ખાઉં. હીર તો એમ આજે કહે પછી છે. કંઈ ખાવાનું આવતું છે. ગુસ્સો કરીને હમણાં જેમ કરતી હતી એમ. અરે યાર એમ કે અરે યાર સાચી તો વાત છે કે ખીચડી છે એટલી બધી ના ખાવાના. આટલી ખીચડી ના ખવાય તારાથી. તું હાથ પહેલા તારું ભાઈ બીજા નંબરાય એને હું તો કહીશ જ, મેં તો ખાલી પાપડ લઈને મૂક્યા છે હજુ તો થોડીક કામ વાર. કરે. ધમકી? હા કોઈ બીતું નથી તારાથી. હું તારાથી નહીં બીતી. બીવું પડશે, બીતી નથી પણ. નહીં બીતી પણ હા પણ બીવું પડશે એમ કહું છું. સપના સપના મને આવતા જ નથી. એ કેવું સપના જોતે પણ આવતા જ નથી મને સપના. જો આ ડાયરેક્ટ ઉતારે, તમે જોયું આ કેવું છે? હલો આ એટલે ડાયરેક્ટ ઉતાર જ છે, ચાવતી નથી હો. એના દાંત જો 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 ડાયરેક્ટ ઉતારી દીધું ને, જોયું? ખાલી સો માટે આવું જાદુ મારા ઘરમાં જ જોવા મળશે. અને ખુશી મોઢા મૂકી જ રાખે. હા એટલે એકમાં એવું છે કે એક ડાયરેક્ટ ઉતારી દે અને બીજું છે ને મોઢા મૂકી રાખે. જો જોયું જોયું. હું નીકળી ગઈ છું ગાઈઝ વોક કરવા માટે જમીને, માઇન્ડ ફ્રેશ કરવા માટે, કારણ કે 2 દિવસ રજા છે અને ડીએફ છે તો ડીએફમાં તો વાંધો નહીં આવે, આવડી જશે. એટલે કીધું કે ચલો વોક કરી આવીએ, નાટો મારી આવીએ. મમ્મી આવશે હવે થોડી વારમાં, પછી એની જોડે મસ્તી કરીશું. ગાઈઝ મમ્મી આવી રહી છે સામેથી ચાલતા ચાલતા. એ કીધું તું ને ફટાફટ મમ્મી. મમ્મી આવી ગઈ. મમતા બેન એને ફરવા જવું છે ને. એને ફરવા જેવું આપણને થાક લાગે છે. સામેથી કૂતરું આવ્યું છે ને, એ કરડે એવું કૂતરું છે. ખુશીને બીક એટલે મને બીક નથી લાગી રહી, મમ્મીને બીક લાગી રહી છે. बहन डर गई, बहन डर गई, बहन डर गई. આ કૂતરું છે ને બહુ ભયાનક છે. જો જો એટલે મમ્મીને બીક લાગી ગઈ, મમ્મીને, મને નહીં લાગી. જો ભો કરવા લાગ્યો. પાછળ આવે ને તો મમ્મી મને મૂકી દે ને પોતે ભાગવા લાગે. આવું એકવાર થયું હતું, કૂતરા પાછળ પડ્યા ને તો મમ્મીએ મૂકી મને સાઈડમાં, મને કે તું તારી રીતે આવ, હું તો જોઉં. મને મમ્મી ભાગીને જતી રહી હતી. વિચારો એ વખતે છોકરીની યાદ ના આવી. જોયું? જ્યારે આપણો જીવ ખતરામાં હોય ને ત્યારે આપણને કોઈ જ યાદ ના આવે, ત્યારે આપણને આપણી જાત જ યાદ આવે અને આપણે પછી ભાગી જઈએ, ભલે કોઈ બી હોય, મમ્મી હોય, પપ્પા હોય કે છોકરો કે કોઈ બી હોય. મમ્મી શું કરે છે? મમ્મીને બગાસા આવે છે, જો સુવાનો ટાઈમ થઈ ગયો એટલે. રહેવા દે, ના કરતો કામ. મમ્મી ના કરીશ કામ? એવું જરૂરી નથી, મૂકી દે, કાલ સવાર કરજે. મમ્મીની એનર્જી જોયું, ધીરે ધીરે દિવસ પત્તા કેવી એનર્જી લો થઈ જાય. સવારે કેટલું જોશમાં બોલે ને અત્યારે જો બગાસા ખાય છે. મમ્મી બધાને જોઈને ઊંઘ આવશે, પછી કોઈ જોશે બી નહીં આવું કહીશ તો. 11 નહીં, 11:30 થયા, 11:30 ઉપર. કાલે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.